ખરો અર્થ સમજવો હોય તો એ છે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણો ભવ્ય વારસો. એ ભાવનારી આવનારી જે પેઢી છે, ભાવિ પેઢી છે, એમાં ક્યાંક સંચિત થાય. એ આ વારસાને, આ સંસ્કારને, આપણી સંસ્કૃતિને જતન કરી શકે તો એ ખરા અર્થમાં શિક્ષિત છે, એવું મારું માનવું છે. આ ઉપરાંત હવેનો સમય કદાચ બદલાયો છે. રજવાડાના યુગથી, તલવારથી લઈ અને અત્યારે આપણે કલમ ઉપર આવીને ઊભા રહ્યા છીએ. કલમ એટલે શિક્ષણ. શિક્ષણ એટલે એક જોડતી કરી સમાજની રીતે પણ અને દેશની રીતે પણ. એવા જ બીજા ઉદાહરણો આપ સૌ સમક્ષ મૂકવા ઈચ્છીશ, કેમ કે અહીં ઘણી બધી યંગ જનરેશનને પણ હું જોઉં છું. કદાચ આપ સૌ પરિચિત હશો ભૂતકાળના એ વારસાથી. આર્ટ એન્ડ આર્કિટેક્ચરની વાત આવે તો